દુનિયાની પબ્લિક છે. બીજાને પૈસા રૂપારા લાગે. હે ભાઈ ભંગાર વાળા ભાઈ આવી ગયા, ભંગાર સોરીને જાય. ચાલો મિત્રો, જો કોઈને કારો ચા પીવો હોય ને તો આવી લેજો. શું બનાવો? સેવૈયા. સેવૈયા એટલે હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર. તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં છો, કારણ કે આપણે વિડીયો જોતા બધા મજામાં જો ને મજામાં જ રહેવાનું. તો મિત્રો, અત્યારે આપણે આ વ્લોગ ચાલુ કરી રહ્યા છે બપોરના 2:30 વાગે. તો મિત્રો, આપણે આવી ગયા છે ડુમસ પાસે. હો ભાઈ, જ્યાં 108 ફાયર બ્રિગેડ પબ્લિક જો દુનિયાની પબ્લિક છે. હવે આમ પીડા જઈએ આગળ આગળ. શું થાય હવે? જે થાય આગળ આગળ જાય. માનો મેરામણ ઉભરાણું ભાઈ. અને 20 દેશના પ્રતિનિધિને બોલાવવામાં આવે. મોદી સાહેબને કીધું આ 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે તમારી હારે ભોજન લેવા માટે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં. હું અહીંનો પ્રેસિડેન્ટ તમને સાથે ભોજન કરવાનો છું. લ્યો, ભોજન તૈયાર છે. તમને ભાવે એ પ્રકારના બધા ભોજન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ એવી વાતો ગીતો વાત છે એમને બોલાવે એવી વાતો. એક એક માણસ જે હનુમાનજી મહારાજને માનતો હોય એનો હાથ તો થવો જોઈએ. હો બાબા, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીર સતી હોતા પ્રભુ જાગર. રામ ધૂત નિર્બલ રામા, ઇંદ્ર પુત્ર પવન સુત રામા. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમત કૈ સંગી કંદન બદન વિરાજ સુબેસા આનંદ કુંડલ કુંડ. આપણે અંદર બેઠા હતા, બેસી થાકી જાય છે ને, ભૂખ લાગી. હવે આવ્યો આપણે નાસ્તો કરવા માટે. આમ નાસ્તાના પેકેટ તો ઘણા બધા છે, પણ આપણે દેવા નથી. આપણે મસાલા પૂરી ખાવાની છે ભાઈ. એક ચણા મસાલા આપી દો. ચણા મસાલા ભાઈ બાર લાગે થોડા. કેટલીક વાર લાગે? લાગે કેટલી? અડધી કલાક? એટલી તારું હું ભીડ છે. ભીડ છે. હા તો વાંધો ના, બનાવી દેજે. આવું ને એવા. હા તો વાંધો ના, બનાવી દે. ચણા મસાલા બનાવે તો તમને વ્યૂ બતાવો. જો કેટલી પબ્લિક છે.
દુનિયાની પબ્લિક જો આ ઉપર પોલીસ વાળા છે જેવા ઉપર આ બાજુ 4 વ્હીલ નું પાર્કિંગ જોઈ લે પબ્લિક એટલી છે ભાઈ આ બાજુ બસ નું પાર્કિંગ છે આપણો વારો આવી ગયો ભાઈ હવે બનાવજો મસ્ત ખાટી મીઠી તીખી બીજાને પૈસા રૂપારા લાગે હે ભાઈ તને બીજાને પૈસા રૂપારા લાગે The next day. તો ફોન મત દે પેલા શ્રીરામ કર શ્રીરામ કર દે એકવાર શ્રીરામ કરજો ફોન એકવાર શ્રીરામ કર નથી હોતો શ્રીરામ કર એકવાર જામ આવે ભાઈ આમ શ્રીરામ કર એકવાર શ્રીરામ પરાણે આપણા ખોરામાં આવું જો રિહાય બાય તો મિત્રો આપણી વાડી ભંગાર વાળા ભાઈ આવી ગયા ભંગાર ચોરીને જાય ચાલો હું તમને બતાવું ભંગાર ચોરો આવ્યા હતા ભાઈ ભંગાર લઈને ગયા જાઓ જો આ ભાઈ તમે ઓળખો આ ભંગાર જીરા કેમ કે ભંગાર લઈ લ્યો હાલો મિત્રો તો અમારા હે ને ખેતરમાં છે ને મહેમાન છે એ બતાવું તમને ઓલા આમાં ઈંડા હતા ક્યાં ગયા એક જ વધુ મયા જો મિત્રો અહીં 3 ઈંડા હતા કાલે આજે એક જ વધુ હા એક જ વધુ જો ઉધરી તો ફોટા તો હોજે ઉજરી ને ફોટા તો હોજે ને તો ઈંડું જ છે જો મિત્રો કકિંડા ભાઈ ખેતરમાં કકિંડા માંડવી બહુ રખડતા હોય પી ગયા ભાઈ તો મિત્રો જો કોઈને કારો ચા પીવો હોય ને તો આવી લેજો જોરદાર છે એક ગુટડામાં તો હાવ આખી જિંદગીનું હક ને આમાં દૂધ વાળો છે દૂધ છે ને આસું હતું બકરાનું હતું ને એટલે જો આસું હે બકરાનું દૂધમાં પાણી જેવું ને આસું હોય ને આ સા બનાવીને ભાગ્યા જો વેસવા કઈક અમે આવું કામ કરીએ આજ મિત્રો હવે છે ને આપણે પંપ ભર લઈએ ફટાફટ કેમ કે મહેશભાઈ નીકળી ગયા છે ને પંપ ભરીને આપણે હવે જે કારો શાહ ને ધોરો શાહ બે મિક્સ કરી દઈએ હા ત્યાંથી જ છે ચાલો પંપ ભરી લઈને પછી નીકળી જઈએ આપણે સંગીતા પૂરીઓનો પ્રોગ્રામ બનાવે બનાવતી હોય હું બનાવે પૂછી આપણે પૂછી લઈએ આપણે ખબર છે નહીં તો પૂછી લઈ સંગીતા હું બનાવો સેવૈયા એટલે કેવી હોય કેવી રીતના જે પૂરીઓને જો આમાં ગોળીંડા કરી નાખા આ સેવૈયા બનાવવાનું છે પાણા તો રોકે હાથી બનાવવાનું હોય તે દૂધ ભેરી બનાવાય કા આરી જો ઈમાં કામ હોય કાજુ બદામ હોય પછી આમાં ઈ ઓલ નારિયેળના હોય ને ઈ હોય પણ ઈ આપણા પાસે છે નહીં પણ કાજુ બદામ તો આવી જાય હાલે કેતી હોય તો આ કાજુ બદામ દૂધ પૂરી કેવી કે પૂરી હાદી બનાવી કેવી હાદિયા બનાવીને ગોળાઈ બનાવી એવી છે કામ બે બનાવી હખાર રાખી કે પછી મોરી જ રાખી ના હખાર કરી તો હાલો તો આપણે સેવૈયા બન્યો તો હવે પાછા મળ્યું પૂરીઓ બનાવી લે સંગીતા દાદા હા હું પૂરી કરી લઉં પછી દેખાડી દે સેવૈયા કેમ બનાવાય આપણે એ જોવું ભાઈ એટલે મિત્રો આપણે જો ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે કાજુ બદામ ને દ્રાક્ષ આપણે નાખવાનું છે સેવૈયામાં તો આપણે હે ને કટિંગ કરી નાખી પહેલાં ઝીણા કેમ કે આખી ના નાખાય જાય કટિંગ કરી નાખીને તો મસ્ત થઈ જાય ચાલો આપણે એને કટિંગ કરી નાખી તો મિત્રો જો મસ્ત મજાનું આપણે કાજુ બદામ ને કટિંગ કરી નાખ્યું ઝીણું હવે બસ આપણે પૂરીઓ હજી તારે સંગીતા પૂરીઓ તરાઈ જાય બસ આગળ ડાયરેક્ટ સેવાય
મિત્રો હવે હેન પૂરી બની ગઈ તો આપણે સેવૈયા બનાવી નાખી. તો આ છે ઘી પાણી. હમ. તો મિત્રો હે ને હવે ઘી નાખી દીધું ને એમાં પાણી. તો હવે આંધણ મૂકે સંગીતા, તો હવે એને આંધણ સડવા દે. હું તો મિત્રો આંધણ મૂકી દીધું ને એમાં હવે ખાંડ નાખી દઈ. થોડી ગામ નાખ દઈએ. તો મિત્રો હવે છે ને આંધણ ઉકળી ગયું તો હવે આને જરીક છે ને આમ કલર પૂરી ભેરું ભરી જાય નકર ભરી જાય ને આખું રહી જશે. તો સંગીતા ભાંગે છે સેવ ને. થઈ ગયું તો આપણે શેરીમાં એડ કરી નાખીએ. મિત્રો હવે છે ને સેવૈયા ખદખાદી ગઈ તો દૂધ નાખ દઈ. કાજુ બદામ નાખ દો. નાખ દો તો એમાં અહીંયા નાખ દઈ. તો મિત્રો ફાઇનલી હે ને આપણે સેવૈયા બનાવી લીધી. સેવૈયા ને પૂરી ખાવાની મજા આવી ગઈ. તમે દેખાવામાં સેવૈયા કેવી છે કોમેન્ટમાં લખી દેજો ને કેવી છે.